અકબરનો વહાલો પોપટ અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર સમ્રાટ અકબરે ફોવર પાસેથી ખૂબ જ સુંદર પોપટ ખરીદ્યો। ફોવરને તે પોપટને ખૂબ સારી વાતો બોલવાનું શીખવવામાં આવ્યું હતું। આ ગુણવત્તાથી પ્રભાવિત અકબરે સારી કિંમત ચૂકવીને ફોવરમાંથી તે પોપટ ખરીદ્યો। અકબરે જે પણ પૂછ્યું પોપટ તરત જ તેનો જવાબ આપશે અને અકબર ખુશ થશે। તે પોપટ અકબરને ખૂબ પ્રિય બન્યું। મહેલમાં તેના જીવનનિર્વાહ અને ખાવાની શાહી વ્યવસ્થા કરવામાં આવી હતી। ઘણા સેવકોને તેની સંભાળ રાખવા માટે રાખવામાં આવ્યા હતા। આ સાથે તેની સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। અકબરના બધા સેવકોને સૂચના આપવામાં આવી હતી કે તેમના પોપટને કોઈ સમસ્યા ન હોવી જોઈએ અને તે કોઈ પણ સંજોગોમાં મરી ન જાય। જો કોઈ તેના મૃત્યુની જાણ કરે છે તો તેને ફાંસી આપવામાં આવશે। મહેલમાં પોપટની વિશેષ સંભાળ લેવાનું શરૂ થયું, પરંતુ કમનસીબે એક દિવસ પોપટ મરી ગયો। જલ્દી તેનું મૃત્યુ થયું। સેવકો વચ્ચે હલચલ થઈ। હવે અકબરને તેમના મૃત્યુના સમાચાર કોણે આપવો જોઈએ? અકબરના પ્રિય પોપટના મૃત્યુના સમાચાર મૃત્યુને સ્વીકારવાના હતા। દરેક વ્યક્તિ અસ્વસ્થ થઈ ગયો કે આ વસ્તુને અકબર સુધી કેવી રીતે પહોંચવું। છેવટે દરેક વ્યક્તિએ એક સાથે નિર્ણય કર્યો કે બિરબલ અકબરની નજીક છે, તેથી તેમને આ સમાચાર સુધી પહોંચવાનું કહેવું યોગ્ય રહેશે। અકબર તેના જીવનને બચાવી શકે છે। બધા સેવકો બિરબલ પહોંચ્યા અને તેને આખી વાત કહી। બિરબલ આ સમાચાર અકબર સુધી પહોંચવા સંમત થયા। બીજા દિવસે તે અકબર પહોંચ્યો અને કહ્યું, જહાનપનાહ, તમારા પ્રિય પોપટનું શું થયું છે? ન તો તે ખાય છે, ન તો પીવે છે, ન બોલે છે, તેની આંખો ખોલી શકતી નથી, ન તો કોઈ ખસેડતું નથી। નંબર, અરે સીધા બોલો અને એવું નથી કે તે મરી ગયો છે। અકબરે બળતરા કહ્યું, જહાનપનાહ, આવું થયું છે, પરંતુ તમે આ કહ્યું છે, મારી પાસે નથી। મારું જીવન ફેલાવો। બિરબલ ઝડપથી બોલ્યો। અકબર કંઈ પણ બોલી શક્યો નહીં। આ રીતે બિરબલે પોતાની અને બાકીના સેવકોનું જીવન તેની ડહાપણથી બચાવી લીધું। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।